राधे राधे। एकादशी करिए तो वैकुंठ पामिए वृद्ध सुख पामिए।
કહેવાય છે કે તમે 11ના દિવસે જે અન્ન ખાય છે, એકાદશીના જે અન્ન ખાય છે એ અન્ન નથી ખાતા પણ પોતાનું પાપ ખાઈ રહ્યા છે. એકાદશીના દિવસે બ્રાહ્મણોને અન્નદાન દેવું એ પણ પાપ છે. અન્નનું દાન ન દેવાય. એકાદશીના દિવસે કહેવાય છે કે કદાચ જો આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને કહેવાય છે કે મહેમાન આવે એટલે એમની સાથે માટે દાળ ભાત રાંધવા પડે, તો બે હાથ જોડી મહેમાનને પણ કહેવાનું કે મહેમાન, જે 11 છે અમે એકટાણા ઉપવાસ કરીએ છીએ, માટે કૃપા કરીને તમે પણ 11 કરો અને તમે પણ પુણ્ય પ્રાપ્ત કરો, અમે પણ પુણ્ય લઈએ. એટલે એમનું સારું થાય ને આપણું સારું થાય. વ્રત કરવાના, એકટાણા કરવાના, પણ એકટાણા કેવા કરવાના, ફલાહાર કેવું કરવાનું? તો કે છે કે તુલસીના પાન ઉપર, તુલસીનું પાન જેટલું હોય, નાનું હોય મોટું હોય, આથી મોટું બહુ ન હોય, એની ઉપર જેટલું આવે ને એટલું ફલાહાર કરવું. પણ હવે અત્યારે તુલસીનું પાન જતું રહ્યું અને હેઠે કેળનું પાન આવી ગયું અને તુલસીનું પાન ઉપર આવી ગયું. બીજો કઈ ફેર નથી પડ્યો, બસ નીચે હતું એને બદલે ઉપર આવી ગયું અને તુલસીનું પાન બદલે કેળનું પાન આવ્યું. તો માનો કેળનું પાન કેટલું હોય? એક ઘરવાળાએ એની પત્નીને ફોન કર્યો, સાંજે 4-5 વાગ્યાની આસપાસ, સાંજ ઢળતાની આસપાસ ફોન કર્યો કે સાંભળ્યું, જમી લીધું, તમે એકટાણું કરી લીધું ને, આજે 11 છે. તો એની ઘરવાળીએ, પત્નીએ જવાબ આપ્યો કે ના, આજ તો 11 છે એટલે મેં કંઈ ખાધું નથી, આખા દિવસની ભૂખી છું હું. બસ ખાલી તમારી સાથે તમે જ્યાં નોકરી જતા હતા ત્યારે આપણે બે હારવાર ભેગા મળીને જે રકાબી ચા પીધી એટલું જ તે, બીજું કંઈ મેં લીધું નથી. સવારે ચા પીધી, ચા પીને કપડા વાસણ કરીને થોડીક ઈચ્છા થઈ કે લાવ હવે થોડીક વેફર તળું. 9-10 વાગ્યાની આસપાસ એક થાળી ભરીને ખાલી વેફર તળીને ખાલી વેફર જ ખાધી, બીજું કંઈ ખાતું નથી. 9-10 વાગે વેફર તળીને વળી પાછું 12-1 વાગ્યાની આસપાસ થોડીક મોરૈયાની ખીચડી બનાવી હતી અને પછી ખીચડીને સહેજ હારવાર, ખીચડી કદાચ તીખી લાગે તો થોડોક હારવાર શીરો બનાવ્યો હતો, બાકી બીજું કંઈ ખાતું નથી. સવારે 2 રકાબી ચા પીધી, 10-11 વાગે વેફર થાળી ભરીને ખાધી, વળી પાછો મોરૈયો 12 વાગે ખાધો. તે વળી પાછા કપડા ને વાસણ ને કચરા પોતા કરતી હતી. 12-1 વાગ્યા તે વાળી પછી શું એવું લાગ્યું તે લીંબુ પાણી, લીંબુ શરબત બનાવ્યું, થોડુંક લીંબુનું પાણી પીધું, બીજું કંઈ મેં કંઈ હવાનું કંઈ ખાતું નથી. હાવ ભૂખી છું, 11 હતી ને એટલે. વળી પાછા 3 વાગે એવું થયું કે લાઈને હવે કાલના સફરજન ને કેળા પડ્યા છે, તે 500 જેટલા 3-4 કેળા ખાધા, 1-2 સફરજન સંભાળ્યા, બસ બાકી કંઈ હવાનું કંઈ ખાધું નથી. હાવ ભૂખી છું. હવે તમે અત્યારે કહો છો ને તમારો ફોન આવ્યો છે, તે લાવો કંઈક થોડુંક હતા, વળી પાછું 5 વાગે બનાવીને ખાઈ લઉં. હવે આને કેમ 11 કહેવી? સવારની ઉઠી તાની વેફર ખાધી, મુરૈયો ખાધો, શીરો ખાધો, કેળા ખાધા, શરબત પીધું, સફરજન ખાધા, તોય કે હવાની ભૂખી છે, કંઈ ખાતું નથી. આવી 11 થતી નથી અને આવી 11 ભગવાન સ્વીકારતા પણ નથી. યથાશક્તિ ભાવથી જેટલું બને એટલું કરો તો કહેવાય છે કે આપણી 11 પહોંચે છે. અને કહેવાય છે કે 11નો આવો મહિમા બતાવ્યો છે. ગોકુળની ગોપીઓ, ગોવાળો કહે છે કે અમે 11ના એકટાણા કર્યા અને એના ફળ સ્વરૂપે આજે ભગવાન પધાર્યા છે. યશોદા માને, નંદ બાબાને આજે આટલી ઉંમરે પુત્રની પ્રાપ્તિ થઈ છે. અને કહેવાય છે કે જ્યારે નંદ મહોત્સવ ઉજવાતો હતો ત્યારે ભગવાનને કૈલાસની અંદર મહાદેવજીને પણ પ્રાર્થના ઈચ્છા થઈ કે લાવો હું પણ જરા આંટો મારું. શિવજી આજે ગોકુળની અંદર કનૈયાના દર્શન કરવા માટે નંદ ઉત્સવમાં જવા માટે તૈયાર થયા છે. સાથે એમના નંદી આદિ ગણો બધા સાથે થયા કે મહાદેવજી એકલા જાઓ એ સારું નહીં, અમને પણ સાથે લઈ જાઓ. મહાદેવજી કહે તમે બધા જો મારી જોડે આવશો ને તો મારોય ભંગ પડશે ને મારોય મેળ બગડશે, કરતા રહેવા દો, તમે કોઈ ના આવશો. બધા સમજી ગયા, પણ એક શ્રેષ્ઠ નારાયણ સમજતા નથી.
શેષ નારાયણ કહે છે, પ્રભુ મને તો તમારે લઈ જ જવો પડે. કારણ કે કહેવાય છે કે ક્ષીર સાગરની અંદર, સમુદ્રની અંદર ભગવાન શયન કરે છે. શેની ઉપર સૂવે છે? તો કે શાંતાકાર ભુજગ શયનમ. જેવો શાંત આકાર વાળા છે અને ભુજગ એટલે શેષ નાગની શૈયા કરીને જેવો સૂતા છે. શિવજીએ સર્પને પોતાના ગળામાં ધારણ કર્યો છે અને વિષ્ણુ ભગવાન શેષની શૈયા કરીને એની ઉપર સૂતા છે. માટે શેષ નારાયણ તો બંનેની હરિની સાથે છે ને હરની સાથે પણ છે. ત્યારે કહેવાય છે કે શેષ નારાયણ પણ સાથે પધાર્યા છે. રામ અવતારની અંદર લક્ષ્મણજી સ્વરૂપે શેષ નારાયણ પધાર્યા હતા. કૃષ્ણની અવતારની અંદર પણ શેષ નારાયણ બલભદ્ર સ્વરૂપે એમની સાથે પધાર્યા છે. અને આજે એમના દર્શન કરવા માટે પણ મહાદેવજીની સાથે આજે કૈલાસમાં જવા તૈયાર થયા છે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન નંદ મહોત્સવે ભગવાન શંકરને સમાધિ લાગી. શિવજીએ સાધુનો વેશ ધારણ કર્યો છે અને કહેવાય છે કે તેઓ આજે યશોદાના આંગણે આવીને ઊભા છે લાલાના દર્શન કરવા માટે. અને ત્યારે કહેવાય છે કે જ્યારે ગોપીએ આવીને કીધું કે માં, બાળકો સાધુ આવ્યા છે, પણ એ સાધુ કોઈ મહાત્મા લાગે છે. આજ દિવસ મેં પહેલા કોઈ દી એને આપણા ગોકુળમાં જોયા નથી. કોણ જાણે ક્યાંથી આવ્યા છે. વિચિત્ર વેશ છે, જટા છે માથે, ગળામાં સાપ છે, મુંડની માળા ધારણ કરી છે, ભભૂત લગાવી છે, વિચિત્ર બીક લાગે એવા છે. ત્યારે યશોદામાં કહે છે કે ગોપી, એક કામ કર, તું એ સાધુને અંદર આવવાનું કહીશ નહીં. આ દક્ષિણા ફળફળાદીનો જે થાળ છે એ તું એમને બહાર ને બહાર આપી દે, બહારથી જ એમને વળાવી દે. માટે કહેવાય છે કે આજે નંદ બાબાને ત્યાં આગળ શિવજી પધાર્યા છે અને વેશ ધારણ કર્યો છે. અને એમનું સુંદર સ્વરૂપ જોઈને માં યશોદા પણ આજે કહેવાય છે કે ગભરાયા છે.
સદાશિવ આજે ભોળા શંભુ આજે ગોકુળની અંદર લાલાના દર્શન કરવા માટે આવ્યા છે. હરિ અને હર આજે એનું દિવ્ય મિલન થવાનું છે. ત્યારે યશોદામાં સદાશિવનું મહાદેવજીનું સ્વરૂપ જોઈને હેતપાઈ ગયા છે કે જે મને જો આટલી બીક લાગી છે આમને જોઈને તો મારા લાલાનું શું થશે. માટે કહેવાય છે કે આજે યશોદામાં લાલાને બહાર લાવતા નથી અને ના પાડે છે. કહેવાય છે કે એ વખતે સદાશિવ ભોળાનાથ પોતે ત્યાં આગળ સમાધિ લગાવીને બેઠા છે અને ગોકુળની અંદર જોઈએ કે આજે ત્યાં એક મહાદેવ જે લાલાના દર્શન માટે બેઠા છે જેનું નામ આશીશ્વર મહાદેવ છે અને આશીશ્વર મહાદેવજીના એ દર્શન કરે છે. આ બાજુ સદાશિવ એમાં તલ્લીન થયા છે અને એ દર્શનના અર્થે આજે લાલાને પણ આતુરતા જાગી કે ભગવાન ભોળોનાથ આટલા દૂરથી અહીંયા આવ્યા છે અને જો હું એમને દર્શન નહીં આપું અમારું મિલન નહીં થાય. ત્યારે લાલાએ આ બાજુ રડવાનું ચાલુ કર્યું છે. યશોદામાં લાલાને સમજાવવા માટે છાનો રાખવા માટે કેટલા પ્રયત્નો કરે છે, રમકડા આપે છે, એને દુગ્ધ પાન કરાવે છે, છતાં કેમ કરીને લાલો આજે શાંત નથી થતો. ત્યારે ગોપી આવીને કહે છે કે યશોદા, બાર પેલા જે મહારાજ ઋષિ બેઠા છે ને એ કંઈક મનમાં કંઈક મંત્ર જપતા હોય એવું લાગે છે. કંઈક એ તો આપણા લાલાને રડાવવાના મંત્રો નહીં બોલતા હોય ને. એક કામ કરું, એમને પૂછતી આવું. ત્યારે કહેવાય છે કે ગોપી ત્યાં આગળ આવે છે અને કહે છે કે હે ગુરુદેવ, આપને શું કાંઈ જોશબોશ જોતા કાંઈ આવડે છે? અમારો લાલો રડે છે, કદાચ એને કોઈની નજરી લાગી હશે, તો શું તમને કાંઈ નજર બજર ઉતારતા કાંઈ આવડે છે? જ્યોતિષ જાણો છો? સદાશિવ કહે છે હા, એ તો કરવા હું અહીંયા આવ્યો છું. ત્યારે ગોપી યશોદામાને કહે છે કે હા લાવો બા. ત્યારે ખૂબ સરસ લાલાને શણગારવામાં આવ્યો છે, એને તૈયાર કરવામાં આવ્યો છે અને એ લાલાને પોતાના ગોદમાં લઈને માં યશોદા આજે સદાશિવની પાસે લાવે છે. ભોળાનાથ કહે છે કે આટલે આગેથી દૂરથી હું એમ કાંઈ, મારી હવે ઉંમર થઈ, આંખે મોતૈયો છે, ચશ્મા છે, તો
બરાબર મને હવે દેખાતું નથી, નજીક લાવો તો એની હાથની રેખાઓ કંઈક જોઈને એનું ભવિષ્ય પાંખું કે આ લાલાનું ભવિષ્ય કેવું છે. ત્યારે માં યશોદા એ લાલાને આજે શિવજીના હાથમાં આપે છે અને કહેવે છે કે ભવે ભવનો જ્યારે આજે મિલન થયું હોય એમ આજે લાલાને જોતા જ સદાશિવ ઘણા પ્રસન્ન થયા છે અને એ પ્રસન્નતાને લઈને આજે હરિ અને હરનું મિલન થયું છે. ત્યારબાદ કહેવાય છે કે ચતુર્દશીના દિવસે એટલે કે 8મે ભગવાનનું પ્રાગટ્ય થયું અને 6ઠીનો દિવસ હતો, 6 દિવસ હતા. ત્યારે નંદ બાબા આજે મથુરામાં કંસને રાજ્યનો કર ભરવા માટે આજે મથુરા જાય છે અને ત્યારે કહેવાય છે કે આ બાજુ પૂતના નામની જે રાક્ષસી છે તે ગોકુળમાં પ્રવેશ કરે છે. રાજા કંસને સમાચાર મળે છે કે મારો જે કાળ છે આજે જન્મ લઈ ચૂક્યો છે અને ગોકુળની અંદર ઉછરી રહ્યો છે. ત્યારે કંસ રાજા આજે પૂતના રાક્ષસને આજે તરત જન્મેલા જે તાજા બાળકો છે એમને મારવા માટે આજે ગોકુળમાં મોકલે છે. પૂતના પૂ એટલે જે પવિત્ર નથી તે અને ના એટલે નથી, જે પવિત્ર નથી તે એવી પૂતના આજે ગોકુળની અંદર એવી બની ઠંડીને આવી છે અને એવી માયા એને પાથરી છે કે કોઈ ગોપીઓ કે કોઈ ગુવાળો એને આજે રોકતા નથી અને જાય છે સીધી આજે એ યશોદામા પાસે. યશોદામાને પણ આજે એને એવા ભરમાવ્યા છે કે યશોદામાં પોતે પોતાના બાળકને ત્યાં આગળ આપી અને પોતાના કામે વળગે છે અને જેવી પૂતના એકાંતને જોવે છે ત્યારે કહેવાય છે કે પૂતના આજે એ લાલાને પોતાની ગોદમાં લઈ અને સ્તનપાન કરાવે છે. લાલાને મારવા માટે સ્તનની ઉપર ઝેર લગાવીને આવેલી એ પૂતના આજે લાલાને ગોદમાં લઈને ઢવડાવે છે. ત્યારે લાલો પણ પ્રેમથી પૂતનાને ધાવે છે અને ધાવતો નથી પણ એના પ્રાણ ચૂસે છે. આજે પૂતનાના પ્રાણ જવા લાગ્યા છે અને પૂતના જોરથી બૂમ પાડીને કહે કે છોડી દે લાલા, મને છોડી દે. લાલો કે તારે છૂટવું જ હતું તો મારી પાસે આવી હું કામ? અને હું જેને એકવાર પકડું છું ને એને પછી નથી છોડતો હું. અને જેને ભગવાન છોડી દે ને એને પછી દુનિયાની કોઈ તાકાત નથી કે કોઈ એને પકડી શકે. રામાયણની અંદર ભગવાન રામચંદ્રનો એક પ્રસંગ છે કે જ્યારે લંકા ઉપર ચઢાઈ કરવા માટે હનુમાનજી દ્વારા જે સેતુ બનાવવામાં આવે છે એમાં રામ નામ લખીને પથ્થર નાખવામાં આવે છે અને એ પથ્થર આજે રામ નામથી તરી ગયા છે. રાત્રિનો સમય છે, બધા વાનરો રાત્રિને સૂતા છે, આરામ કરે છે. ત્યારે રામચંદ્ર ભગવાનજીને મનમાં એક વિચાર આવ્યો કે આ મારા નામથી પથ્થરો તરે છે તો લાવ હું પણ જરા જોઉં તો ખરો કે કઈ રીતના તરે છે. ત્યારે રામચંદ્ર ભગવાન પણ આજે સમુદ્રના તટે આવી એક પથ્થર લઈ એની ઉપર પોતાનું નામ લખે છે અને એ પથ્થર સમુદ્રમાં નાખે છે. પણ કહેવાય છે કે આજે એ પથ્થર છે સમુદ્રમાં ડૂબી ગયો. ભગવાન રામચંદ્ર પોતે વિચારે છે કે વાનર સેના જે બધા પથ્થર નાખે છે અને એ તરે છે ને હું જ્યારે નામ લખીને હું લખું છું ત્યારે એ નથી તરતા. ત્યારે હનુમાનજી મહારાજ આવીને ભગવાનને કહે છે કે પ્રભુ, તમારા હાથેથી જે છોડાયેલો છે, તમારા હાથેથી જે ત્યજાયેલો છે એ કેમ તરી શકે? એ જીવ ડૂબવાનો જ છે. અમે તમારા નામે તરીએ છીએ પણ તમે જેને ત્યજી દો, તમે જેને છોડી દો એનો ઉદ્ધાર નથી. માટે રામ નામે પથ્થરો તરે છે. આપણી જીવ ઉપર પણ જો આપણે રામ નામનું નામ લઈએ તો આપણે પણ તરી જ જઈએ છીએ. પણ જેવા આપણે ભગવાનને છોડ્યા ત્યારે કહેવાય છે કે આપણે આ જીવન સાગરની અંદર ડૂબવાના છીએ એ નક્કી છે. માટે રામ નામનો આશરો લ્યો.
કાનથી ભગવાનનું નામ સાંભળો, કીર્તન સાંભળો, મુખથી ભગવાનનું નામ લ્યો, તરી જવાનો માત્ર આ એક ઔષધિ છે. ત્યારે કહેવાય છે કે પૂતના પોતાના એ સૌંદર્ય રૂપમાંથી આજે પોતાના અસલ રૂપમાં આવી ગઈ અને લાલાને લઈને આકાશ માર્ગમાં ઉડે છે. એવી ભયંકર પૂતના જે છે બૂમ પાડતી, ત્રાસ પાડતી કે લાલા છોડી દે મને, મારા પ્રાણ જઈ રહ્યા છે, મને છોડી દે. લાલો એને છોડતો નથી, એના પ્રાણ ચૂસી રહ્યો છે. ખૂબ આકાશમાં જઈને જ્યારે એ પૂતના છે એનો વધ થયો છે અને એક મોટા જંગલની અંદર કે જ્યાં પુષ્કળ ઝાડ હતા એ ઝાડ ઉપર આવીને એ મોટા અવાજ સાથે આજે એ જંગલમાં ભયંકર રીતે પછડાય છે અને કહેવાય છે કે ત્યાં પૂતનાનો વધ થયો છે. કહેવાય છે કે પૂતના એ બીજી કોઈ નહીં પણ એ પોતાના પૂર્વ જન્મની જે બલિરાજાની જે પુત્રી રત્નમાલા હતી એ પૂતના છે. જ્યારે વામનજી નાના હતા ત્યારે એમને ભાવ થયો કે આ પુત્ર મારા કુખે જન્મે અથવા તો હું એને સ્તનપાન કરાવું તો એ મને કેટલું સુખ લાગે. અને બીજી જ જ્યારે ક્ષણમાં એમને વિરાટ સ્વરૂપ કર્યું અને વિરાટ સ્વરૂપની અંદર 3 ડગલાની અંદર જ્યારે પૃથ્વી બધી લઈ લીધી ત્યારે કહેવાય છે કે એને મારવાનો વેરભાવ ઉત્પન્ન થયો છે. અને એ જ સમયે એ જે રત્નમાલા છે એ આ જન્મની અંદર પૂતના બનીને આવી એટલે પહેલા એને માતા બનીને ધવડાવે છે અને બીજી ક્ષણે એને સ્તન ઉપર ઝેર લગાવી એને વધ કરવાનો, મારવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે એક જ જન્મમાં એના બંને વરદાનો સિદ્ધ થયા છે. ત્યારે કહેવાય છે કે માતા યશોદા દોડતા દોડતા રસ્તામાં પડી જાય છે અને મૂર્છિત અવસ્થામાં આવે છે. અને ત્યારે ગોપી બધી લાલાની પાછળ દોડે છે. પૂતનાના વિરાટ સ્વરૂપ ઉપર જે એના દેહ ઉપર લાલો વક્ષસ્થળની અંદર રમતો હોય છે એ લાલાને લઈ આવે છે. લાલો તો હસતો હસતો આજે ગોપી પાસે આવી અને પોતાના યશોદાને કહે છે કે માં લાલો બચી ગયો, લાલાને કાંઈ નથી થયું. ત્યારે કહેવાય છે કે એ યશોદામાં મૂર્છિત અવસ્થા એમની દૂર નથી થઈ અને લાલો જ્યારે યશોદામાના ગોદમાં હાથે આપે છે ત્યારે કહેવાય છે કે માતા યશોદાની મૂર્છા આજે દૂર થઈ છે. ત્યારે ગોપીઓ બધી માં યશોદાને ખીજાય છે, વઢામણ આપે છે કે માં તું કેવી છો, તને ખબર નથી પડતી કે આવી રીતના કોઈ અજાણ્યા વ્યક્તિના હાથમાં આમ લાલો ન આપી દેવાય. યશોદા તું જાણતી નથી કે આ જમાનો, આ દુનિયા અત્યારે કેવી છે, કોઈના ઉપર ભરોસો કર્યા જેવો નથી. માં તમે આમ ન કરો. માં યશોદા કહે છે કે ગોપી મારે ઘણા વર્ષો પછી મારે આ પુત્ર થયો છે, મને ખબર નથી કે પુત્રનું લાલન પાલન ઉછેર એનો કેમ થાય. તમારા બધાના આશીર્વાદથી જ મને આ પુત્ર પ્રાપ્ત થયો છે, બાકી મારા તો એવા પુણ્ય નથી કે મારા કુખે બાળક જન્મે, પણ તમારા બધાના આશીર્વાદથી જ છે. ગોપીઓ કહે છે કે માં યશોદા તમે જો કદાચ કામમાં ન પહોંચી વળતા હોય તો તમે લાલાને લઈને બેસજો, તમારા ઘરનું કામ બધું અમે કરી આપશું, પણ તમે લાલાને આમ રેઢો એમ રઝળતો ના મૂકશો, કોઈને અજાણ્યાને હાથમાં ના આપશો. ત્યારે ગોપીનો ઠપકો સાંભળીમાં યશોદા ઘણા આનંદિત થાય છે કે મારા લાલાને આજે આ ગોપીઓ કેટલી સાચવે છે. ત્યારે એમાંની એક ગોપી છે કે લાલાને લઈને ગૌશાળામાં આવે છે અને ગૌશાળાની અંદરથી લાલાને આજે જે ગંગી નામની ગાય હતી એ ગાયનું પૂંછડું લઈ 7 વાર એના ઉપરથી ઉતારી અને એને કંઈ એવું નજર લાગી હોય તો એ નજર દૂર કરવાનો પ્રયત્ન કરે છે. અને કહેવાય છે કે ગાયના મૂત્રથી, ગાયના છાણથી આજે એ લાલાને નવડાવવામાં આવ્યો છે, એને પવિત્ર કરવામાં આવ્યો છે, કારણ કે પૂતનાનો એને સ્પર્શ થયો છે. અને સુગંધિત જળ, યમુના જળ, એ જળ લાવી કહેવાય છે કે આજે લાલાને બધી ગોપીઓ ભેગી થઈને સ્નાન કરાવે છે. જમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો કરાવો
સરગોડી સ્નાન કરાવું શામળા ગરુમાંથી સરગોડી સ્નાન કરાવું લાલાને યમુના જળથી સ્નાન કરાવ્યું છે. લાલાની નજર ઉતારી છે કે મારા લાલાને કોઈની નજર ના લાગી જાય. ગંગી ગાયનું પૂંછડું 7 વાર ફેરવ્યું છે. ત્યારબાદ કહેવાય છે કે ગોપીઓનો જે લાલા ઉપરનો અદમ્ય પ્રેમ છે એ ગોપીઓ બધી અંદરો અંદર આજે એકાબીજાને વાતો કરી રહી છે. એક ગોપી કહે છે કે
મને લાલાને જોયા વગર મને ચેન નથી પડતું. લાલાને જ્યાં સુધી હું જોતી નથી ત્યાં સુધી મારા શુભ સવારની શરૂઆત નથી થતી. લાલાના દર્શન કરી લઉં પછી જ મને એમ થાય કે આજે મારી સવાર થઈ છે. ત્યારે એક ગોપી કહે છે કે આજે સવારમાં જ્યારે હું રોટલી વણતી હતી અને એમાં મને લાલાની યાદ આવી ગઈ અને ચૂલાની અંદર જ્યારે લાકડા મૂકવાનો વખત આવ્યો ત્યારે લાલાને યાદમાં ને યાદમાં લાકડાની બદલે મેં એ રોટલી વળવાનું વેલણ હતું ને એ ચૂલામાં મૂકી દીધું. પછી થયું કે આ શું કર્યું મેં. એક ગોપી કહે છે કે આજે મારા જેઠ જમવા બેઠા હતા, એમને હું જ્યારે પીરસી રહી હતી, જેઠ હતા એટલે થોડી એમની લાશ કાઢેલી હતી અને હું એમને પીરસતી હતી. ત્યારે કહેવાય છે કે ગોપી કહે છે કે અમારા જેઠજી જમવા બેઠા હતા, જેઠ હતા એટલે લાશ કાઢીને પીરસતી હતી. પીરસતા પીરસતા જ્યારે એમણે મારી પાસે મુરબ્બો માંગ્યો, એમને મુરબ્બો પીરસવા માટે સિક્કામાંથી અથાણાની બરણી નીચે ઉતારી અને લાલાને યાદ આવતા જ પાછો જ્યારે એ મુરબ્બાની બરણી છે સિક્કામાં મૂકવા ગઈ અને એ બહેણી હતી અથાણાની, એ કહેવાય છે કે નીચે રહી ગઈ અને મારો બાબુ જે બાજુમાં બેઠો હતો એને ઉચકીને મેં સિક્કામાં બેસાડી દીધો. લાલાને જોયા વગર, લાલાને યાદ કર્યા વગર આજે એક ગોપીને ચેન પડતું નથી. ત્યારે બધી ગોપીઓ આજે સવારમાં પરોડીએ ભેગી થઈ અને યશોદા માના નંદ બાબાના ઘરે આવે છે. યશોદા માં કહે છે કે એની ગોપીઓ, તમે ગાંડી તો નથી થઈ ને? હજી પરોડ્યું છે, હજી સમય તો જુઓ, ટાઈમ તો જુઓ. હજી લાલાને જાગવાનો સમય નથી થયો. એને ઘડીક સુવા દો, આરામ કરવા દો. એ જાગશે એટલે હું તમને બધાને બોલાવી લઈશ. તમે અત્યારે લાલાને હજી સુવા દો. પારણિયામાં લાલો સૂતો છે અને ગોપીઓ કહે છે કે માં, અમારે હવે ઘરે નથી જવું, અમે બેઠા છીએ અહીંયા. ભલે લાલો પારણિયામાં પડ્યો, પારણામાં સૂતો, એ જાગશે એટલે એના દર્શન કરી એને જોઈ અમે અમારા ઘરે જતા રહેશું. અને કહેવાય છે કે એ બધી ગોપીઓ આજે એ પાયણાને ઝુલાવી રહી છે. યશોદામાં હલડા ગાઈ રહ્યા છે અને લાલો કહેવાય છે આજે પારણિયામાં પોઢ્યો છે. હાલો પારણિયું બંધા
લાલો આજે પારણિયામાં પોઢ્યો છે. અન્નકૂટની તૈયારી થઈ રહી છે. લાલો જ્યારે આજે પારણિયામાં પોઢી રહ્યો છે ને ત્યારે લાલો આજે પડખું ફેરવે છે, પાસું ફેરવે છે. એટલે ગોપીઓ બધી આનંદમાં આવી અને કહે છે કે યશોદા યશોદા, લાલાએ પડખું ફેર્યું, અંગ પરિવર્તન કરો. ત્યારે યશોદામાં કહે છે કે મારા લાલાએ આજે અંગ પરિવર્તન કર્યું છે, પાસું ફેર્યું છે, તો એનો ઉત્સવ કરવો જોઈએ. યશોદામાં જે વિચારે છે કે જ્યારે લાલાનો નંદ મહોત્સવ વખતે હું બધી ગોપીઓની કોઈની પૂજા કરી શકી નથી, કોઈને દાન દક્ષિણા કંઈ આપી શકી નથી, તો લાવો હું અંગ પરિવર્તન ઉત્સવ કરું, બધાને ગોપીઓને ગોવાળોને બધાને આમંત્રણ આપું અને હું એક એકને બધાને દાન ને દક્ષિણા મારા હાથે આપું. ત્યારે કહેવાય છે કે જ્યારે એ અન્ન પરિવર્તનનો ઉત્સવની ભવ્ય તૈયારીઓ થઈ છે, બધા ગામના ગોપી ગોવાળો બ્રાહ્મણોને બધાને એક એકને ઘરે આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે. દરેકને સોના ચાંદી હિંદા માણેક સાડી ધોતિયા પિતાંબર વસ્ત્રદાન સુવર્ણદાનના બધા દાનો દેવાઈ રહ્યા છે. અને એ દાન દક્ષિણા લઈને આજે ભૂદેવો બ્રાહ્મણો આજે આનંદ પામી રહ્યા છે. કદાચ કોઈ ગોરાણી કહેવાય કે પોતાના પુત્રને ન લાવી હોય તો યશોદામાં એને ખીજાઈને વઢીને કહે છે કે જા તું લઈ આવ તારા બાળકને. અને એ ગોરાણી પોતે ઘરે જઈ પોતાના બાળકને પણ સાથે લાવે. એક એક ગોપીનું એક એક ગોરાણીનું એક એક ભૂદેવનું તિલક આદિ પુષ્પ પૂજન કરી દાન ને દક્ષિણા આપવામાં આવ્યા છે. અને કહેવાય છે કે યશોદામાં એ વખતે ઘરમાં હંકડાશ હતી. એટલે યશોદામાને થયું કે આટલા બધા ગામના લોકો મારે ત્યાં આવવાના છે, ઘરમાં હંકડાશ પડશે, લાલાને હક્કે કોઈ આ હુવા નહીં દે અને દાન દક્ષિણા લેવાના એક બાજુ રહેશે અને બધા આજે લાલાને હેરાન કરશે, રમાડવા લાગશે. માટે લાવ હું લાલાનું પારણું છે એ કોઈ એકાંત જગ્યાએ મૂકું, જેથી લાલાને કોઈ હેરાન ના કરે, એને આરામ થાય, એ સૂઈ જાય. માટે કહેવાય છે કે બહાર આંગણાની અંદર નંદ બાબાના આંગણામાં એક ગાડું છે. એ ગાડું કહેવાય છે કે એ કંસનો મોકલેલો એક રાક્ષસ શકટાસુર હતો. અને શકટાસુર છે એ ગાડાનું રૂપ લઈને આજે નંદ બાબાના આંગણામાં ઊભો છે. અને શકટાસુર બીજો કોઈ નહીં, એ પૂતનાનો ભાઈ છે. એટલે એ પણ રાક્ષસ છે. કહેવાય છે કે માં યશોદાએ આજે આ લાલાનું પારણું એ ગાડા નીચે પધરાવ્યું અને લાલો આજે ત્યાં આગળ ગાડા નીચે પોતાના ઘોડિયામાં સૂઈ રહ્યો છે. આ તકનો લાભ લઈ અને શકટાસુર ત્યાં આવ્યો છે લાલાને વધ કરવા માટે. લાલાએ રમતા રમતા આંખો ખોલીને જોયું કે આ શકટાસુર એ આ મારા મામાએ પાછું કંસ મામાએ બીજું નવું રમકડું મોકલ્યું. મામો એક એક મારા માટે રમકડા મૂકતો જાય છે, મોકલાવે જાય છે. કંસ મામા રમકડા મોકલે છે અને લાલો એક એક કરીને બધા રમકડાને તોડી રહ્યો છે. કંસ મામાનું મોકલેલું એક રમકડું આજે લાલાએ હાજુ રહેવા દીધું નહીં. બધા રમકડા ભાંગીને ભૂક્કો કર્યા અને વળી પાછું એક નવું રમકડું આવ્યું શકટાસુરના સ્વરૂપમાં. લાલો જ્યારે એ ગાડા નીચે પોઢી રહ્યો છે અને બાળકની તો ટેવ હોય કે રમતા રમતા એ પોતાના પગ ઊંચા નીચા કરે અને જેવો એ લાલાએ પગ ઊંચો કર્યો અને એ બળદ ગાડાને પગ વાગ્યો અને કહેવાય છે કે એ ગાડું જોરથી આજે આકાશમાં ઉછળ્યું અને નીચે જમીનમાં જોર ઉપરથી પડ્યું અને કહેવાય છે કે ગાડું આજે તૂટી ગયું, નાશ પામ્યું છે. શકટાસુર પોતે પોતાના સ્વરૂપમાં આવ્યો છે અને એ શકટાસુરનો આજે વધ થયો છે. ભયંકર અવાજ થયો છે. અવાજ સાંભળીને આજે બધા ગોપી ગોવાળો બધા બહાર આવ્યા અને જોવે છે કે શું થયું. ત્યારે ગાડું આજે ભાંગીને ભૂક્કો થયું છે. એમાં બધા રાખેલા પદાર્થો જે રસ હતા, દૂધ માખણ ઘી, એ બધા આજે ઢોળાઈ ગયા, વિરાઈ ગયા છે. ચારે કોર જો તો જ્યાં ઘી દૂધ એ બધા પાત્રો બધા ઢોળાઈ ગયા. અને કહેવાય છે કે લાલો એમાં બેઠો બેઠો છપછપિયા કરતો છે, રમતો હોય છે. બધા આવીને જોઈ કે આ શું. શકટાસુરનો આજે વધ થયો. શકટાસુર આજે હણાયો છે. એ શકટાસુર સ્વરૂપે જે બળદ ગાડું હતું એ કહેવાય છે કે આપણું પણ બળદ ગાડું જીવનના પથ ઉપર જ્યારે હળવે હળવે ધીમે ધીમે આગળ ચાલતું હોય ત્યારે દાંપત્ય જીવનની અંદર જે પતિ પત્ની છે
એ બળદગાડાના બે પૈડા છે. એ જો વ્યવસ્થિત હોય, સીધા હોય તો કે જીવનનું ગાડું વ્યવસ્થિત ચાલે, નહીતર એક રિક્ષાનું ટાયર ને એક ટ્રેક્ટરનું ટાયર હોય તો મેળ આવે નહીં. બે સરખા હોવા જોઈએ. ત્યારે કહેવાય છે કે એ ગાડું ભાઈએ વિચાર્યું કે 2 દિવસ પછી રવિવાર છે, ગામમાં કથા બેઠી છે, તો લાવો આપણે રવિવારે રજાનો દિવસ છે તો કથા સાંભળવા જઈએ. સવાર થઈ, રવિવારનો દિવસ ઉગ્યો છે અને કથાનો સમય થયો. ભાઈ જેવા તૈયાર થઈને આવ્યા કે ચલો કથામાં જઈએ, અને એટલામાં ત્યાં એમનો લાલો બાબો હતો ને, એ રોવા લાગ્યો. એટલે લાલાની બા કે સાંભળ્યું, લાલો રડી રહ્યો છે, તમે એને મૂકીને કથા સાંભળવા જાઓ ને યોગ્ય નથી. કોઈને રડતા મૂકીને કથા સાંભળવા ના જવાય. એટલે પેલા ભાઈને થયું કે લાવો ત્યારે લાલો રડે છે તો એને થોડુંક રાજી રાખીએ. એટલે એ ભાઈ લાલાને અને લાલાની મમ્મીને લઈને આજે એમનું ગાડું ઉપડ્યું પિક્ચર જોવા. કથામાં આવવાની બદલે એમનું ગાડું ગયું આજે પિક્ચર જોવા. ચા નાસ્તો, લાલાની બાને, લાલાનું તો નામ, પણ એની બાને રાજી રાખવાનો આજે પ્રયત્ન કરે છે. કહેવાય છે કે આપણું જીવનનું ગાડું જો આપણે ધ્યાન નહીં રાખીએ ને તો આપણું ગાડું તે ખાડામાં જશે. જીવનના રથના બે પૈડા છે. ભગવાન ભરોસે જો એને હાંકશો તો કહેવાય છે કે સીધા રસ્તે જશે. સટ્ટાસુરનો આજે વધ થયો છે. ત્યારબાદ કહેવાય છે કે તૃણાવત નામનો જે એક રાક્ષસ હતો, એ વંટોળિયાનું સ્વરૂપ લઈને આજે લાલાને મારવા માટે આવે છે. યશોદામાં પોતાના લાલાને લઈને આંગણામાં બેઠા છે, અને તૃણાવતને આવતો જોઈને લાલાએ આ બાજુ પોતાનું વજન હતું એ વધાર્યું. યશોદામાં લાલાને નીચે મૂકી અને રસોડામાં ગયા, અને આ બાજુ જે તૃણાવત નામનો જે વંટોળ રૂપે જે રાક્ષસ હતો એ લાલાને લઈને ઉડીને આકાશના માર્ગે જવા લાગ્યો. આકાશમાં જતો હતો ત્યારે કહેવાય છે કે મથુરાની દિશા તરફ જવા લાગ્યો. ત્યારે લાલો કહે છે કે ભાઈ તું ઉપર જા, નીચે જા, એનો કોઈ મને વાંધો નથી, પણ મથુરા બાજુ હજી જવાનો ટાઈમ નથી થયો. હજી મારે અહીંયા ગોકુળમાં રહેવું છે, ગોકુળમાં લીલા કરવાની છે. લાલાએ પોતાનું વજન વધાર્યું. તૃણાવત જે નામનો રાક્ષસ હતો એ આજે લાલાનું વજન ખમીસ ના શક્યો, ઉચકી ના શક્યો, અને લાલાને લઈને આજે ભોંય ઉપર પડ્યો છે, ધૂળમાં રોળાયો છે. અને કહેવાય છે કે સટ્ટાસુરનો આજે સાથે તૃણાવતનો પણ આજે વધ થયો છે. ત્યારબાદ મુખની અંદર બ્રહ્માંડના દર્શન કર્યા છે. યશોદામાં લાલાને આજે પૈ પાન કરાવી રહ્યા છે, સ્તન પાન કરાવે છે, એને ધવડાવે છે. ત્યારે લાલો આજે ખૂબ પ્રેમથી માને ધાવી રહ્યો છે. માને પણ થયું કે આ જો કદાચ વધારે સ્તનપાન કરશે, ધાવશે, તો ક્યાંક એને અપચો ના થઈ જાય. ત્યારે લાલો કહે છે કે માં, મારી અંદર આખું વિશ્વ છે, તું મને એકને નથી ખવડાવતી, તું આખા વિશ્વને ખવડાવી રહી છે, તું આખા જગતને જમાડી રહી છે. માં, હું કોઈ દિવસ ધરાવવાનો નથી. આખું જગત તારું આજ ખાઈ રહ્યું છે, જમી રહ્યું છે. કારણ કે લાલાએ વિશ્વદૂતના આજે માતા યશોદાને દર્શન કરાવ્યા છે. જે આખા જગતને જમાડે છે એને માં તું આજે તું જમાડી રહી છે. અને કહેવાય છે કે પોતાના મુખની અંદર આજે યશોદામાં એ વિશ્વના રૂપના દર્શન કરે છે, આખા બ્રહ્માંડના દર્શન કરે છે. ત્યારબાદ માં યશોદામાં પોતાની માયા લગાવી, અને માં યશોદાને એમ ન થાય કે મારો લાલો ભગવાન છે, એટલે બધું માતાજીને ભૂલવાડી દે છે અને પાછું એમનું વાત્સલ્ય પ્રેમ પ્રગટ કરે છે. ત્યારે આજે લાલાના 6 દિવસ થયા છે, અને આજે નામકરણની વિધિનો સમય આવ્યો છે. ત્યાં આગળ ગર્ગાચાર્યજી આજે નામકરણની વિધિ કરવા માટે ગોકુળમાં પધાર્યા છે. નંદ બાબા યશોદામાં ગર્ગાચાર્યજીનું ભવ્ય સ્વાગત કરે છે અને લાલાના નામકરણની વિધિની પૂજા કરાવે છે. ખૂબ સરસ રીતે નક્ષત્ર દેવીનો યજ્ઞ કરે છે, આહુતિ આપે છે, અને સરસ રીતે એમનું નામકરણની વિધિ થાય છે. ગર્ગાચાર્યજી કહે છે કે પહેલો જે આ રોહિણીના ગોદમાં ખોળામાં જે રમી રહ્યો છે એ બાળક રોહિણીનો પુત્ર હોવાથી રોહિણી પુત્ર અથવા તો બલભદ્રના નામને એ જગમાં પ્રખ્યાત થશે. અને સાથે કહેવાય છે કે આ યશોદામાં નાના ખોળામાં જે બાળક રમ્યું છે એ યુગ યુગની અંદર પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે, પોતાનો રંગ બદલે છે.
સતયુગની અંદર એ શુક્લ સ્વરૂપ હતું, ત્રેતા યુગની અંદર એનું રક્ત સ્વરૂપ હતું અને દ્વાપર યુગમાં એ મેઘ સ્વરૂપે હતું. અને આ કલયુગની અંદર એ દ્વાપરમાં કહે છે કે શ્યામ એટલે કે કાળાશ પડતો લાલો છે, લાલો કાળો છે માટે કૃષ્ણ છે, માટે એનું નામ આથી કૃષ્ણ પાડવામાં આવશે. અને કહેવાય છે કે લાલાના આજે નામકરણની વિધિ થઈ છે. અને કહેવાય છે કે માં યશોદા આ વસુદેવનો પુત્ર હોવાથી વાસુદેવ તરીકે પણ જગમાં પ્રખ્યાત છે. માં બાકી હું તને શું કહું, આ લાલાના તો 1000 નામ છે. જે આપણે વિષ્ણુ સહસ્ત્રના પાઠની અંદર લાલાના 1000 નામ જોઈએ છીએ. અને લાલાના નામકરણની આજે વિધિ થઈ છે. 1000 નામ લાલો આજે પ્રખ્યાત થયો છે. અને કહેવાય છે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. રાધે કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર. રાધે હરિ હરિ બોલ. ભક્તોની રાખી એક રૂપો દયાને. 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 અંતે તું એકનો એક, કયા નામે લખવી કંકોતરી. તું એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. નરસિંહ મહેતાનો સ્વામી સાંભળ્યો. હીરાનો ગિરધર ગોપાલી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. કયા નામે લખવી કંકોતરી. કયા નામે લખવી કંકોતરી. કયા નામે લખવી કંકોતરી. કહેવાય છે કે લાલાનું આજે નામ સંસ્કારની વિધિ થઈ છે. લાલાનું નામ કૃષ્ણ કનૈયો રાખવામાં આવ્યું છે. ત્યારે કહેવાય છે કે કૃષ્ણ કનૈયા નામનું નામ સંસ્કાર કરણની વિધિ થઈ છે. ગોકુળ ગામની અંદર એક નવી વહુ આવી છે. કનૈયાના દર્શન કરવા માટે
એ ગોપી આજે આતુરતાથી રાહ જોઈ રહી છે કે મને કનૈયાના ક્યારે દર્શન થશે. તેની સાસુ શ્રી કૃષ્ણના દર્શન કરવા જ આજે વહુને જવા દેતી નથી. પણ કહેવાય છે કે એક દિવસની વાત છે કે જ્યારે એ નવી વહુ ગોપી જળ ભરવા માટે જ્યારે જતી હોય છે ત્યારે મનની અંદર એને એક હંમેશા એક ચિંતન હોય છે કે લાલાનું આજે દર્શન કરવું. એ દર્શન કરવા માટે એટલી આતુર થઈ કે મનની અંદર લાલાનું સ્મરણ છે, લાલાને યાદ કરી રહી છે. ત્યારે એ જ સમયે કહેવાય છે કે લાલો ચુમ્મક ચુમ્મક કરતો એ 3 વર્ષનો લાલો આજે એ ગોપીની પાછળ આવી અને એની સાડી પકડીને ખેંચીને કહે છે કે એ ગોપી સાંભળ, તું જેની રાહ જોઈ રહી છે એ હું આવી ગયો છું. કનૈયાના એ દર્શન કરતા એ ગોપી આજે પોતાના દેહનું ભાન ભૂલી ગઈ છે. કનૈયાના કહેવાય છે કે દર્શન કરતા જોવે છે કે કનૈયાના વાંકડિયા વાળ છે, મસ્તક ઉપર મોરપીંછ ધારણ કરેલું છે, હાથમાં વાંસળી અને હોઠ ઉપર રાખી અને ધારણ કરેલી છે અને પીળા પિતાંબર ધારણ પહેરેલા છે. આવા કનૈયાને જોઈને એ ગોપી આજે ખૂબ રાજી થઈ છે, પ્રસન્ન થઈ છે. કહેવાય છે કે કનૈયાએ જેવી લીલા કરી એવી આ જગતમાં કોઈ લીલા કરી શકતું નથી. એક ગોપી જ્યારે પોતે ગોકુળની અંદર માખણ દહીં વેચવા જતી હોય છે ત્યારે એને વેચતા વેચતા યાદ આવે કે મારો કનૈયો ક્યાં હશે, શું કરતો હશે. ત્યારે પોતે પોતાના ગોળીની અંદર માખણની માટલીમાં જુએ છે તો માખણની અંદર પણ લાલાના દર્શન થયા અને એ કહે છે કે આની અંદર મારો લાલો છે, માટે મારે એને વેચાય નહીં. તો કહેવાય છે કે એ પોતાનું દહીં દૂધ એ બધું ઘરે પાછું લઈ જાય છે અને કંઈ વેચતી નથી. એક ગોપી જ્યારે પાણી ભરવા જતી હોય છે ત્યારે કહેવાય છે કે એ ગોપી લાલાને જોવા માટે આતુરતા હોય છે. લાલો એને દર્શન આપે છે અને કહે છે કે એ ગોપી સાંભળ, ક્યાં જાય છે, તે મારી રજા લીધી? ગોપી કહે છે કે જા, તું કોણ કે જેની હું રજા લઉં? ત્યારે લાલો કહે છે કે હું સર્વનો ધણી, સર્વનો પતિ હું છું. એક ગોપી જ્યારે માખણ દહીં દૂધ વેચવા જતી હોય છે ત્યારે લાલો એની પાછળ આવે છે અને થોડું માખણ માંગે છે. ગોપી એને માખણ આપતી નથી અને કહે છે કે તારે જો માખણ ખાવું હોય તો તું મારી સાથે મારા ઘરે આવ. ત્યારે લાલો આવવાની ના પાડે છે અને ગોપી એ પોતે પોતાના માર્ગની અંદર આગળ ચાલે છે અને રસ્તામાં જોતા પાછળ વળીને જોવે છે કે શું લાલો મારી સાથે આવે છે, કનૈયો આવે છે કે નહીં. પણ લાલો ત્યાં આવતો નથી અને કહેવાય છે કે રસ્તામાં પડેલો એક પથ્થર લઈ અને ગોળી ઉપર જોરથી ઘા કરી એ ગોળીને આજે ફોડી નાખે છે. ગોળીમાં રહેલા માખણની મિશ્રી આજે બધા વેરાઈ જાય છે, ઢોળાઈ જાય છે. ગોપી આખી દૂધ દહીંથી સ્નાન કરે છે, એની સાડી પણ આજે બગડે છે, દહીં દૂધ વાળી થાય છે. ત્યારે ગોપી આજે યશોદામાના ઘરે જાય છે અને પોતે એ યશોદામાને ફરિયાદ કરે છે કે હે યશોદામા, જો આ તમારા લાલાએ શું કર્યું. ત્યારે યશોદામા કહે છે કે લાલા આ શું કર્યું તે, કેમ એના માખણ મિશ્રી ધોળી નાખ્યા, ગોળી કેમ ફોડી નાખી. ત્યારે કહે છે કે માં, એ ગોપી છે ને સારી નથી, એ 4-5 દિવસના દહીં દૂધ એ બધા વેચવા નીકળી છે, ક્યાંક એ બધા વાસી માખણ મિશ્રી આપણા ગોકુળના બધા ખાય અને કદાચ ક્યાંક માંદા પડે તો માં એ મારેથી ના જોવાય, એટલા માટે કે છે મેં ગોળી ફોડી નાખી. ત્યારે ગોપી વિચારે છે કે આ નાનો એવો કનૈયો કેટલું મીઠું મીઠું બોલે છે, આને કોણ આવું શીખવાડતું હશે. ગોપીની મટુકી ફોડી નાખી છે છતાં આજે એને લાલા ઉપર આજે ક્રોધ કે ગુસ્સો નથી આવતો. આ બાજુ જ્યારે યશોદામાં પણ લાલાને વખાણ કરે છે કે સારું જે થયું હા ગોપી, એવું તો કાંઈ વાસી કાંઈ વેચવા જવાતું હશે. ઉપરથી માં પણ પોતાના લાલાનો પક્ષ લઈ અને ઉપરથી ગોપીને આજે વઢે છે. ત્યારબાદ કહેવાય છે કે લાલો જ્યારે 5 વર્ષનો થયો છે
ત્યારે ગામના બીજા ગોવાળિયાઓ એના મિત્રો છે. ગ્વાલ મિત્રો સાથે કનૈયો આજે જ્યારે ગોકુળની ગલીઓમાં ફરતો હોય છે ત્યારે એની સાથે એના મિત્રો છે ગોવાળિયા, જેનું નામ મધુમંગલ, શ્રીદામા, મનસુખો એવા એના ગરીબ બધા એના ગોવાળિયા મિત્રો છે. એમાં જે કહેવાય છે કે મનસુખો છે એ ખૂબ શરીરથી દુબળો પાતળો છે. કાનોડો કહે છે કે એ મનસુખા, તું કેમ આટલો બધો દુબળો પાતળો છે? મને આવા તારી જેવા દુબળા પાતળા મિત્રો ભાઈબંધો મને ના ગમે. તું તારા ઘરના માખણ ને મિશ્રી ખા, દૂધ દહીં ખા થોડુંક, તો તું મારી જેવો પણ થોડો હટ્ટો કટ્ટો થોડોક જાડો થા. મનસુખો કહે છે કે કનૈયા, અમે તમારા જેવા ધનવાન કે પૈસા વાળા નથી, અમે એક ગરીબ બ્રાહ્મણ છીએ. મારા પિતા ભગવાનના પૂજન અર્ચનની અંદર એમને કમાવા જવાનો સમય રહેતો નથી, એટલે અમે કહેવાય છે કે અમે થોડી ગરીબ પરિસ્થિતિમાં છે. તમારા ઘર જેવા અમારા ઘરની અંદર માખણની મિશ્રી ના હોય, માટે હું દુબળો પાતળો છું. ત્યારે કનૈયો કહે છે કે એક કામ કરો, હું તમને બધાને પણ મારા જેવા હટ્ટા કટ્ટા અને રૂષ્ટપુષ્ટ કરી અને માખણ મિશ્રી ખવડાવું તો. ત્યારે બધા મિત્રો કનૈયાને કહે છે કે કનૈયા, તારી માં કે એવી રીતના રોજ રોજ કઈ અમને માખણ મિશ્રી નહીં આપે. એક દિવસ ઠીક છે, બધા કદાચ આપણને ખવડાવે, પણ રોજ રોજ કઈ આવી રીતના કોઈ આપણે માખણ મિશ્રી ખવડાવે નહીં. ત્યારે કનૈયો કહે છે કે હું તમને મારા ઘરનું માખણ મિશ્રી ખવડાવવાનું નથી કહેતો, હું તો તમને ગોકુળ ગામની અંદર જ્યાં જ્યાં પણ માખણ મિશ્રી હોય એમના હું તમને માખણ મિશ્રી ખવડાવવાની વાત કરું છું. ત્યારે કહે છે કે કોઈ આપણને આપશે નહીં. ત્યારે કનૈયો એમને શીખવાડે છે કે આપણે દરેક ગોકુળની અંદર માખણ મિશ્રીની ચોરી કરવાની. મનસુખો કહે છે કે લાલા, આ નાની ઉંમરમાં તું અમને આવું બધું શીખવાડે છે? ક્યાંક ચોરી કરવા જશું અને ક્યાંક ગોપી જો આપણને પકડી લેશે અને માર પડશે, એક તો હું છું દુબળો પાતળો અને એમાં પાછી આ ગોપીઓ બધી હટ્ટી કટ્ટી, જો એકાદ પણ જો મને ગુમ્મો મારશે ને તો હું ક્યાંનો નહીં રહું. ના લાલા, આવું ના કરાય, રહેવા દે લાલા, આ બરાબર નથી, યોગ્ય નથી. છતાં લાલો આજે પોતાના બધા ગોપ મિત્રોને સાથે લઈને આજે એક મંડળીની સ્થાપના કરે છે. અને કહેવાય છે કે એ મંડળીનું નામ પણ આપવામાં આવે છે બાળ ગોપાળ ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ, એટલે કે ચોરી કરવાની વિદ્યા. આજે બધા ગોપ મિત્રો સાથે એ મંડળની સ્થાપના થાય છે, ચોર્ય વિદ્યા મંડળ. અને એ ચોર્ય વિદ્યા મંડળનો મુખ્ય પ્રમુખ એ કનૈયો બને છે. ઉપપ્રમુખ બલરામને બનાવવામાં આવે છે અને બીજા જે ગોપ મિત્રો બધા ભાઈબંધો હતા એ બધાને એક એકને સભ્ય બનાવવામાં આવે છે. અને સરસ એવી આ મંડળની કહેવાય છે કે સ્થાપના થઈ છે. તો કનૈયો કહે છે કે બોલો હવે કોના ઘરથી આપણે પ્રારંભ કરીએ? શ્રી ગણેશ કોના ઘરેથી કરવા છે? ત્યારે એમાં કહે છે કે લાલા, એક કામ કરો, આવો આપણે મારા ઘરેથી ગણેશ માંડીએ. મારી માં રોજ સવારે 10-11 વાગે માખણ મિશ્રી વેચવા જાય છે અને છેક સાંજે ઘરે પાછી આવે છે. તો કે છે ચલો તૈયાર, કાલે બધા ભેગા થઈને અહીંયા આપણે એકત્રિત થઈશું અને સાથે આપણે બધા એ કહેવાય છે કે એ બધા આજે ચોરી કરવા માટે નીકળ્યા છે. એક પછી એક બધા ગોપ મિત્રો એકાબીજાને ટેકો આપી પિરામણ જેવું આજે તૈયાર કરે છે. સૌથી ઉપર લાલો રહે છે અને સિક્કામાં રાખેલા જે દહીં અને માખણ મિશ્રીની જે બધી કહેવાય છે કે એ મટુકીઓ છે ફોડવાની શરૂઆત કરે છે. ઘરની અંદર ચારે કોર માખણ મિશ્રી જેટલું ખવાય એટલું ખાય છે અને બીજું ત્યાં ઢોળે છે. એમના બીજા મિત્રો ગામના કૂતરા, વાંદરા, બિલાડા બધા પણ સાથે બોલાવી એ બધાને દરેકને આજે લાલો માખણ મિશ્રી ખવડાવે છે. ગોપ મિત્રો ખાય તો એ બરાબર છે, પણ સાથે વાંદરાઓને પણ બોલાવે છે. કારણ કે કહેવાય છે કે રામા અવતારની અંદર ભગવાન વિષ્ણુ
એ બધા વાંદરાઓ પાસેથી સેવા લે છે, પણ સેવા એમની કરી શકતા નથી. એટલે આ જન્મની અંદર એ ભગવાન એ પોતાનું ઋણ ઉતારવા માટે દરેકને વાંદરા, કૂતરા, બિલાડા અને પોતાના ગોપ મિત્રો સાથે આજે શ્રી ગણેશ કરી અને દરેકના ઘરેથી કહેવાય છે કે માખણ મિશ્રી ચોરીને આજે ખાઈ રહ્યા છે. અને આ બાજુ ગોપીઓનો નિયમ છે કે દરરોજ યશોદાના ઘરે જઈ અને પોતાનો જે એ ફરિયાદ હોય એ લાલાને કરે છે કે લાલાએ આજે અમારા ઘરે આમ કર્યું, આજે કનૈયો મારા ઘરે આવ્યો તો આજે કનૈયાએ આમ કર્યું. યશોદામાં કહે છે કે મારા ઘરમાં આટલું બધું માખણ મિશ્રી હોવા છતાં મારા ઘરમાં માખણ મિશ્રીનો કોઈ તૂટો નથી, પણ લાલાને આજે ચોરી કરવાની ટેવ પડી છે. એને બધાને પારકા ઘરનું, તમારા બધા ઘરનું જ માખણ ને મિશ્રી ભાવે છે. મારા ઘરમાં આટલું બધું હોવા છતાં એ માખણ મિશ્રી મારા ઘરની એને નથી ભાવતી. લાલાને ચોરી કરવાની ટેવ પડી છે. ત્યારે કહેવાય છે કે એ બધી ગોપીઓને યશોદામાં સમજણ આપે છે કે તમે એક કામ કરો કે જ્યારે લાલો તમારા ઘરે આવવાનો હોય એ તમને સમાચાર મળે એટલે તમારે તમારા ઘરની અંદર જે બધું દહીં, દૂધ, બધું માખણ મિશ્રી હોય એ સંતાડી દેવું, અથવા તો તમારે તમારા પિયરમાં જઈને મૂકી આવવું. એક ગોપી કહે છે કે માં યશોદા, મેં એવું પણ કરી જોયો, એવો ટ્રાય કર્યો કે હું માખણ મિશ્રી કાંઈ મારા ઘરમાં ના રાખું અને મારા પિયરમાં મૂકી આવું. પણ માં કહે છે જ્યારે મારા ઘરની અંદર એને કાંઈ માખણ મિશ્રી મળ્યું નહીં ને તો મારા છોકરા જે નાના ઘોડિયામાં પારણામાં સૂતાતા ને એમને ચૂટલું ભરી અને એમને જગાડી રોવડાવીને એ મારા ઘરેથી જતો રહ્યો. માં યશોદા, આનું શું કરવું? ત્યારે કહેવાય છે કે અમારા વાછરડા જે બપોરે બાંધ્યા હોય, બાજુમાં ગાય હોય તો એ અમારા નાના નાના વાછરડાને પણ છોડી દે અને ગાયને દવડાવી દે. માં અમે સાંજે શું ગાયને પછી દોરીએ? દોવાનું કામ કેમ કરવું? દૂધ તો વાછરડાઓને પીવડાવી દે છે. આવી બધી ફરિયાદો માં યશોદા કરે છે. યશોદા મને ફરિયાદ કરે છે ગોપીઓ. ગોપી કહે છે કે જ્યારે અમે અમારા ઘરમાં બિલકુલ અંધારું કરી દઈએ કે કઈ કશું ઘરમાં દેખાય જ નહીં, પણ લાલો કનૈયો જેવો અમારા ઘરમાં પ્રવેશ કરે કે ચારે એકોર અજવાળું પધરાય છે અને ગમે એટલું અંધારું કરો તો એ અંધારું ત્યાંથી દૂર થઈ જાય છે. કારણ કે લાલો જ્યાં હોય, કનૈયો જ્યાં હોય ને તે કહેવાય છે અંધારાને કોઈ સ્થાન, કોઈ જગ્યા નથી હોતી, ચારે કોઈ પ્રકાશ પથરાય છે. એક ગોપી કહે છે કે તો પછી એક કામ કરો, માખણ મિશ્રી તમે તમારા પિયરમાં મૂકી આવો, સાથે તમારા બાળકોને પણ તમે તમારા ઘરે પિયરમાં મૂકી આવો. એક ગોપી કહે કે માં, અમે એ પણ કરી જોયું, મારા ઘરની અંદર મેં કશું મારા ઘરમાં રાખ્યું નહીં. માખણ મિશ્રી, દહીં, બધા પકવાન, મિષ્ટાન, મીઠાઈ અને સાથે અમારા નાના નાના બાળકોને પણ હું મારા પિયરમાં જઈ મૂકી આવી. કનૈયો જ્યારે મારા ઘરે એના મિત્રોને લઈને આવે છે ત્યારે કનૈયો મારા ઘરે આવી અને કંઈ ખાધા વગર જ્યારે પાછો ગયો ને ત્યારે એનું નીચે પડી ગયેલું મુખ એ મારાથી જોવાયું નહીં. કનૈયો કહે છે કે જે ઘરની અંદર મારા માટે કશું હોય નહીં ને એ ઘર સ્મશાન બરાબર છે. જે પોતે એકલો ખાવાની વૃત્તિ રાખે ને એ ઘર સ્મશાન છે, એકલા મૂકીને ખવાય નહીં. મેં મારા માટે કંઈ, લાલા માટે કંઈ રાખ્યું નહીં તો લાલાને જોઈ મને પણ દુઃખ થયું કે હાય હાય,